ચલો ઓકે આપી દેજો બધા. આપણો ક્વેશ્ચન હતો કલ્પનાબેનને આનો ઉત્તર આપવાનો હતો. પ્રશ્ન હતો અંગુષ્ઠ અને મધ્યમાં આંગળીને સ્પર્શ કરાવી તેમના બંને ટોચના ભાગ બાકીની આંગળીઓ સીધી રાખવાથી કઈ મુદ્રા બને છે? વાયુ મુદ્રા, ધ્યાન મુદ્રા, આકાશ મુદ્રા કે સૂર્ય મુદ્રા? આપો જવાબ. અંગુષ્ઠ અને મધ્યમાં આંગળી. 3 આકાશ મુદ્રા. સાચો ઉત્તર છે 3 આકાશ મુદ્રા. આકાશ મુદ્રા સાચો ઉત્તર. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સહસ્ત્રાર ચક્રમાં કમલદળની કેટલી પાંખડીઓ હોય છે? બાકી બધાના વિડીયો ઓન રાખો અને હેન્ડ રેઝ કરો. દક્ષાબેન આપો ઉત્તર. માઇક ખોલો અને ઉત્તર આપો. 4 નંબર 1000. ઓપ્શન નંબર 4 1000 સાચો ઉત્તર છે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિમાં આંખનો પોઈન્ટ હથેળીમાં ક્યાં આવેલ છે? બતાવવાનું હશે તો તમે એમ કરીને બતાવશો. અહીંયા બતાવવાનું નથી, મગજ ચલાવજો. ઓપ્શનો લખેલા છે અંગુષ્ઠ અને તર્જનીની નીચેના ભાગમાં, અંગુષ્ઠ આને કહેવાય અને આ તર્જની કહેવાય, એ બંનેની નીચેના ભાગમાં, મધ્યમાં અને અનામિકાની નીચેના ભાગમાં. આને મધ્યમાં કહેવાય, આને અનામિકા કહેવાય. અનામિકા અને કનિષ્ઠિકાના નીચેના ભાગમાં. અનામિકા આ છે, કનિષ્ઠિકા આ છે, એના નીચેના ભાગમાં. ચોથું છે તર્જની અને મધ્યમાની નીચેના ભાગમાં. આનો જવાબ આપશે જેનો નંબર નથી આ એમને ઉઠાઈએ. જ્યોત્સનાબેન નંબર 4. ઓકે સાચો ઉત્તર છે ઓપ્શન નંબર 4 તર્જની અને મધ્યમાની. તર્જની આને કહેવાય. છે મારો વિડીયો બધાને દેખાવ છું હું? ના નહીં દેખાતા. તો મને કહો તો ખરી ક્યારની હું બોલું છું એકલી. કોઈ મને કહ્યું જ નહીં. તો ચાલે ના ચાલે ને? હું ક્યારની ઓપ્શનો બતાવું છું, આંગળી બતાવું છું. કીધું કોઈ ઓપ્શન મને કહેતું નથી. આ શું છે હવે દેખાવ છું? હા ઓકે. તર્જની આ છે અને મધ્યમાં આ છે. આ બંનેની નીચેના ભાગમાં. એટલે જ્યોત્સના દીદીનો જવાબ સાચો છે ઓપ્શન નંબર 4. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર લખેલું? સમત્વમ યોગ યોગ અનામિકા અને કનિષ્કા ના આવે. અથ યોગાનું શાસનમ અને ઓમ. ઉત્તર આપશે હેલો દીદી. દીદી હેલો. અનામિકા અને કનિષ્કા ની વચમાં નંબર 3 ના આવે? અનામિકા આને કહેવાય અને આને કનિષ્ઠિકા કહેવાય. અનામિકા અને કનિષ્ઠિકા. હા અને કયો પોઈન્ટ બતાવ્યો? આંખનો પોઈન્ટ. હા તો આના આવે અનામિકા ને કનિષ્કા ને. આંખ અહીંયા આવે, આંખ અહીંયા આવે ને કાન અહીંયા. કાના કાન ત્યાં. બરાબર તમે જ્યાં કહો છો ને ત્યાં કાન આવશે. અંગૂઠા બાજુ આંખ હોય યાદ રાખજો શબ્દ. અંગૂઠા બાજુ, અંગુષ્ઠ બાજુ આંખ, કનિષ્ઠિકા બાજુ યાદ રાખજો. યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર છે? જવાબ કોણ આપશે? વીણાબેન. અથ યોગાનું શાસન. ઓપ્શન નંબર 3 સાચો જવાબ છે અથ યોગાનું શાસનમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રહ્માંડની ઉત્પત્તિનો પ્રથમ શબ્દ કયો છે? શ્રી ગણેશ, શ્રી કૃષ્ણ, ઓમ કે શિવ? કલ્પનાબેન જવાબ આપો. ઓકે કઈ વાંધો નહીં. ઓમ. વેરી ગુડ. સાચો જવાબ છે ઓમ, એટલે કે ઓપ્શન નંબર 3. વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 39 મધ્યસ્થ નાડી તરીકે કઈ નાડીને ઓળખવામાં આવે છે? ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો છે. અંજનબેન આપી દો જવાબ. ચલો. સુષ્મુ. હા ઓપ્શન નંબર 3 સુષુમ્ણા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે
કયા આસનો દ્વારા શરીરના વિવિધ અંગોને વ્યાયામ મળે છે અને પ્રાણો તથા ઉપપ્રાણોને નિયંત્રિત કરી શકાય છે? આ પણ રિપીટ થયો, તો આનો ઉત્તર હતો સ્વાસ્થ્યલક્ષી આસનો. આ પણ ક્વેશ્ચન રિપીટ થયો. ગુજરાતમાં આવેલી એકમાત્ર યોગ યુનિવર્સિટી કઈ છે? ઓપ્શન નંબર 3 લકુલિશ યોગ યુનિવર્સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં 21 જૂન 2023 ની એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? યોગા ફોર હ્યુમિનિટી, યોગા ફોર વસુદેવ કુટુંબકમ, યોગા ફોર હેલ્થ, યોગા એટ હોમ કે યોગા ફોર વેલનેસ? અંજલિ દીદી આપો જવાબ. યોગા યોગા ફોર વસુધૈવ કુટુંબકમ. ઓપ્શન નંબર 2 સાચો ઉત્તર છે, યોગા ફોર વસુદેવ કુટુંબકમ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ શરીર મુખ્ય કેટલા કોષોનું બનેલું છે? ઓપ્શન છે 5, 7, 9 કે 3. ઉત્તર આપો સ્મિતાબેન. કેટલા કોષોનું બનેલું છે તમારું શરીર? ચલો જયશ્રીબેન આપો ઉત્તર. 9. વેરી ગુડ, 9 કોષ. ચલો મીનાક્ષીબેન આપો જવાબ. ખોટો જવાબ છે. 3. કોણ બોલ્યું ખોટો જવાબ? 5. હવે બે જ બાકી રહ્યા. 5 કોષોનું બનેલું છે. વેરી ગુડ. કયા કયા 5? મીનાક્ષીબેન બોલી જાઓ. બાકીના માઇક બંધ કરો. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. વેરી ગુડ. સરસ, બહુ સરસ. સરસ. આવી રીતે યાદ રાખજો બધા. બરાબર, આમાંથી કોઈ તમારો ક્વેશ્ચન બની શકે વાયવાની અંદર. તો માનવ શરીર કુલ 5 કોષોનું બનેલું છે. બહુ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ મંત્રમાં આવતા આસનનું નામ બોલો. ક્યાં તો આસન આપ્યું હોય અને મંત્ર પૂછશે, મંત્ર આપ્યું હોય આસનનું નામ પૂછશે, બંને આપ્યું હોય ક્રમ નંબર પૂછશે. ઓકે, ગમે તે રીતે ફ્લક્ચ્યુએટ કરીને તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. આમ કાન પકડો કે આમ પકડો, આપણને આવડવું જોઈએ. હંસા દીદી આપો જવાબ. સોરી, ઓપ્શન હું બોલી નથી. પ્રણામાસન, હસ્તોત્તાનાસન, ભુજંગાસન કે પર્વતાસન? ભુજંગાસન. વેરી ગુડ. નંબર સાચો જવાબ છે ભુજંગાસન. ઓપ્શન નંબર 3. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગ શબ્દ કઈ ધાતુમાંથી ઉતરી આવેલ છે? યમ, યોજ, ઓજ કે યુજ? કલ્પનાબેન જવાબ આપો. યોજ. ઓપ્શન નંબર 2. વીણાબેન આપો જવાબ. યુજ. 4 નંબર યુજ. કઈ ધાતુ પરથી આવે છે? 4 નંબર ધાતુ પરથી, એટલે કે ઓપ્શન નંબર 4 સાચો જવાબ છે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્લડ પ્રેશરની તકલીફમાં કયું આસન ઉત્તમ ગણાય છે? શવાસન, યોગાસન, ભ્રામરી કે અનુલોમ વિલોમ? પ્રશ્ન સમજવાનો અને પછી જ ઉત્તર આપવાનો છે. શું પૂછ્યું છે? બ્લડ પ્રેશરની તકલીફમાં કયું આસન ઉત્તમ ગણાય? જવાબ આપશે જયશ્રીબેન. શવાસન. ઓપ્શન 1. વેરી ગુડ. સાચો જવાબ છે શવાસન, એટલે કે ઓપ્શન નંબર 1. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મણિપુર ચક્રનો બીજ મંત્ર કયો છે? મણિપુર ચક્રનો બીજ મંત્ર કયો છે? લમ, સોરી, વમ, લમ, યમ કે રમ? પ્રશ્નપત્ર દેખાય છે બધાને? ઓકે, મને નથી દેખાતું. ઓકે, થઈ ગયું. શું આવશે ઉત્તર? આપો કલ્પનાબેન જવાબ.
Round. ઓપ્શન બોલો એટલે ખબર પડે, બધું એક જ જેવું લાગે છે. Option 4. રમ. Hmm. ઓકે, સાચો જવાબ છે દક્ષાબેન. હા, સાચો જવાબ છે. રમ આવશે. તો છે સાચો છે. યમ, વમ, રમ, યમ, હમ. યાદ આવે છે ને? ઓકે, તો લ, વ અને ર, તો રમ, મણિપુર ચક્રનો. તો સાચો જવાબ આપ્યો છે કલ્પનાબેને. વેરી ગુડ. ઓકે, ચલો. ઓપ્શન નંબર 4 સાચો જવાબ છે. ક્લિક કેમ નથી થતું? એક મિનિટ. એનાથી કંઈક ઓપ્શનમાં લચ્છો થઈ ગયો છે. તો આપણો સાચો ઉત્તર હતો રમ. 4 નંબર. ક્વેશ્ચન છે, માઇક બંધ કરી દો જેનું પણ ચાલુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બે જણનું માઇક ચાલુ છે. નીચેનામાંથી ઉપપ્રાણ કયો છે? અપાન, સમાન, કૂર્મ કે પ્રાણ? દક્ષાબેન જવાબ આપો. દક્ષાબેન. પૂર્ણ. કૂર્મ. ઓપ્શન નંબર પૂર્ણ. ઓપ્શન નંબર 3 સાચો જવાબ છે કૂર્મ. વેરી ગુડ. બાળકોની હાઈટ વધારવા માટે કયું આસન યોગ્ય ગણાય છે? બાળકોની હાઈટ વધારવા માટે કયું આસન યોગ્ય ગણાય છે? ઓપ્શન છે આપણી પાસે પદ્માસન, તાડાસન, ભુજંગાસન કે શવાસન. જવાબ આપશે વીણાબેન. 2 નંબર તાડાસન. તાડાસન સાચો ઉત્તર છે. તાડાસન ઓપ્શન નંબર 2. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મુખ્ય પ્રાણ કેટલા છે? ઉત્તર આપશે અંજલિબેન. ઓપ્શન નંબર 1 5. વેરી ગુડ. મુખ્ય 5 પ્રાણ છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સત્વ, રજસ અને તમસ આ ત્રણ સાથે મળે તો એને શું કહેવાય? આ ત્રણ શું છે? ઓપ્શન છે સ્વભાવ, ગુણ, દોષ કે ભાવ. જવાબ આપો. હંસાબેન આપો ઉત્તર. નંબર 2 ગુણ. સાચો જવાબ છે. તો 3 દોષ કયા છે? આ 3 ગુણ છે તો 3 દોષ કયા છે? કોણ ઉત્તર આપશે? વીણાબેન આપો. 3 દોષ કયા? વાત પિત્ત અને કફ. વાત પિત્ત અને કફ. વેરી ગુડ. તો આ 3 સત્વ, રજસ અને તમસ 3 ગુણ છે. સાચો છે જવાબ? હા, સાચો જ છે. ત્રિદોષ છે, ત્રિગુણ પણ છે. બરાબર. તો આ સત્વ, રજસ અને તમસ શું છે? 3 ગુણ છે. તો ઓપ્શન નંબર 2 સાચો છે. જવાબ સાચો આપ્યો છે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગિંગ જોગિંગના બીજા સ્ટેપનું નામ શું છે? પ્રશ્ન છે, યોગિંગ જોગિંગના બીજા સ્ટેપનું નામ શું છે? યોગ નૃત્યાસન, પૂર્ણ હસ્તપાદ સંચાલન, જાનુ સંચાલન કે વક્ષ વિકાસન? હા, બધાને આવડતો જ હશે. આ તો કોઈ એવું નહીં કે મને નથી આવડતો. ચલો આપણે કોઈકને લઈએ. પુષ્પાબેન જાગો અને જેના વિડીયો બંધ છે એ ચાલુ કરો. સ્મિતાબેન, જયશ્રીબેન, જ્યોત્સનાબેન અને પુષ્પાબેન વિડીયો ઓન કરો પ્લીઝ. જેને પૂછ્યો એ જવાબ આપો. પુષ્પાબેન શું આવશે જવાબ? ઝડપથી હો, ટાઈમ પતી જશે અને પ્રશ્નો રહી જશે, તમારા અગત્યના જ રહી જશે. સ્પીડથી જવાબ આપો. પૂર્ણ હસ્તપાદ સંચાલન. વેરી ગુડ. સાચો જવાબ છે પૂર્ણ હસ્તપાદ સંચાલન. ઓપ્શન નંબર 2 સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગ વર્ગની શરૂઆત શેના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન ફરીથી પ્રશ્ન રિપીટ થાય છે તો એનો જવાબ હું આપી દઉં છું કે પ્રાર્થના દ્વારા એની શરૂઆત થાય છે. એની પછીનો ક્વેશ્ચન પણ રિપીટ થાય છે કે મૃત્યુ બાદ શરીરમાં આવતી જડતા અને તેના સડા માટે
કયો પ્રાણ જવાબદાર છે? બરાબર, તો એના માટે કયો પ્રાણ જવાબદાર છે? ધનંજય પ્રાણ. આ પણ પ્રશ્ન ધનંજય. થાય છે. હવે હવે આગળ મહત્વનો પ્રશ્ન આવે છે, ધ્યાન રાખો. ઓ ધીમે ધીમે. મુદ્રા વિજ્ઞાનની દ્રષ્ટિએ મધ્યમાં અંગુલી શેનું પ્રતિનિધિત્વ કરે છે? કઈ અંગુલી? મધ્યમાં. તો કયું તત્વ મધ્યમાં. હશે? જવાબ આપશે હસુમતીબેન. મધ્યમાં અંગુલી આને કહેવાય. આકાશ. બરાબર, તો કયું Option- તત્વ? આકાશ તત્વ. વેરી ગુડ. સાચો ઉત્તર છે ઓપ્શન 4. ઓપ્શન 4. વેરી ગુડ, આકાશ તત્વ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું આસન બેસીને કરવામાં આવે છે? શું કરવાનું? બેસીને કરવામાં આવે છે. તો ઓપ્શન જોઈ લો. યોગ મુદ્રાસન, ચક્રાસન, પાદ હસ્તાસન કે ઉત્તાન પાદાસન? યોગ મુદ્રાસન, ચક્રાસન, પાદ હસ્તાસન કે ઉત્તાન પાદાસન? થોડુંક વિવેક બુદ્ધિ ઉપયોગ કરશો ને તો તરત જ તમને એનો જવાબ આવડશે. દક્ષા દીદી આપો જવાબ. ઝડપથી. ના આવડે તો પાસ કરો. ઉત્તમ પાદાસન. ઉભા ઉભા થાય. ઉભા નહીં, સોરી, એ બીજી રીતે પણ થાય. આપો અંજલિ દીદી જવાબ. ઓપ્શન એ યોગ મુદ્રાસન. યોગ મુદ્રાસન. ઉત્તાન પાદાસન તો તમે સુઈ જાઓ ને, પીઠ ઉપર પીઠના બળે કરવાનું આસન છે. તો શું આવશે? યોગ મુદ્રાસન. શીખવું હોય તો કહેજો, યોગ મુદ્રાસન શીખવાડવામાં આવશે. કારણ કે આ તમારા સિલેબસમાં નથી, પણ પ્રશ્ન પૂછાય છે ઘણીવાર. ઓકે, તો ઓપ્શન નંબર 1 સાચું હતું, યોગ મુદ્રાસન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂક્ષ્મ ક્રિયા ક્યારે શરૂ કરાય છે? આ પણ ઓપ્શન આવી ગયું છે. તો શું કરતા પહેલા? ઓપ્શન નંબર 2 છે, આસન કરતા પહેલા. પણ કરતા પહેલા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ષટકર્મ નથી? તો નશ્ય. આ પણ આવી ગયેલો પ્રશ્ન છે. ઠીક થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શ્વસન તંત્ર માટે શ્રેષ્ઠ પ્રાણાયામ કયું? સાંભળજો, શ્વસન તંત્ર માટે પ્રાણાયામ પૂછ્યું છે. કયો પ્રાણાયામ શ્વસન તંત્ર માટે બેસ્ટ છે? તો પહેલું છે બાહ્ય અને અગ્નિસાર, પ્લાવની અને ઉજ્જાઈ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા અને કપાલભાતિ. અંજલિ દીદી આપો જવાબ. ઓપ્શન નંબર 3 અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. સમજીને જવાબ આપવાનો છે. ખ્યાલ આવ્યો મેં એમને કેમ પૂછ્યું? સમજણ પડી ને? ઘણા ઓપ્શન એવા છે કે તમને જોઈને નવાઈ લાગશે કે આવા બધા ઓપ્શન, રાઈટ? એટલે એમને પ્રશ્ન પૂછ્યો. તો જવાબ શું હશે? અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. શેના માટે બેસ્ટ છે? શ્વસન તંત્ર માટે. ઓકે, તો ક્લિયર છે? શ્વસન તંત્ર માટે અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્ય નમસ્કારમાં 7મા આસનમાં કયો મંત્ર બોલવામાં આવે છે? આગળ પહેલા શું આપ્યું હતું? મંત્ર આપ્યો છે અને આસનનું નામ પૂછ્યું હતું. હવે અહીંયા ખાલી નામ નંબર આપ્યો છે અને પૂછ્યું છે કયો મંત્ર બોલાય છે? ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ કે ઓમ અર્કાય નમઃ? મીનાક્ષીબેન આપો ઉત્તર. ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. ઓપ્શન નંબર 3. વેરી ગુડ, સાચો જવાબ છે ઓપ્શન નંબર 3, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. અનુલોમ વિલોમ કરતી વખતે એક આવૃત્તિમાં કેટલી વખત આંતરકુંભક કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ કલ્પનાબેને આપ્યો હતો. ના, દક્ષાબેને કદાચ આપ્યો હતો, પણ સાચો ઉત્તર છે 2 વખત દક્ષાબેને આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે આવી ગયો છે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે. એટલે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? ચિત્ત વૃત્તિ નિરોધ હતો મહર્ષિ પતંજલિજી દ્વારા. ઓકે, આવી ગયો છે. હવે આ ઓપ્શન અહીંયાથી ધ્યાન રાખજો બધા પ્રશ્નો, બરાબર? અને ટાઈમ ઓછો છે અને પ્રશ્નો વધારે છે. શરીરનું કયું ચક્ર દૂષિત હોય તો હૃદય રોગ અને બીપી ની સમસ્યા થાય? હૃદય રોગ થાય. હૃદય ક્યાં આવ્યું? અહીંયા, બરાબર? સમજજો પ્રશ્નને. તો ઓપ્શનો જોઈ લો. વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, અનાહત ચક્ર અને મણિપુર ચક્ર. વીણાબેન આપો ઉત્તર.
ત્રણ નંબર અનાહત ચક્ર. વેરી ગુડ, સાચો ઉત્તર છે અનાહત ચક્ર. બરાબર, અનાહત ચક્ર આપણું બગડે તો શું થાય? હૃદય રોગ અને બીપી ની સમસ્યા થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આવી ગયો છે, શિવ સંહિતામાં કેટલી નાડીઓનો ઉલ્લેખ છે? તો 3.5 લાખ નાડીઓનો ઉલ્લેખ શિવ સંહિતામાં કરવામાં આવ્યો છે. આના પછીનો પણ પ્રશ્ન આવી ગયો છે કે મધ્યસ્થ નાડી તરીકે સુષુમ્ના નાડીને ઓળખવામાં આવે છે. એની પછીનો પણ ક્વેશ્ચન આવી ગયો છે કે મિતાહાર એટલે શું? તો અલ્પાહાર એટલે કે થોડો આહાર, જેને મિતાહાર કહેવાય છે. પ્રાણાયામ એ શેની ક્રિયા છે? આ પ્રશ્ન સમજજો. પ્રાણાયામ એ શેની ક્રિયા છે? તો શારીરિક ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, માનસિક ક્રિયા છે કે એકાગ્રતા છે? જવાબ આપો કંચનબેન. પ્રાણાયામ છે ને, જે શ્વાસ લેવો અને છોડવો, એની વચ્ચે આપણે ગતિ વિચ્છેદ કરીએ એટલે નિયંત્રણ કરીએ. તો આ જે પ્રાણાયામ છે એ શેની ક્રિયા છે? એકાગ્રતા. હા, નંબર 4. ખોટો જવાબ. 4 નંબર. ખોટો. મીનાક્ષીબેન આપો ઉત્તર. વેરી ગુડ જવાબ આપો. તમારો વેરી ગુડ જવાબ પણ ખોટો છે. આપો નંબર મીનાક્ષીબેન. 2. નંબર 2 શ્વસન. હા, કેમ? તમે પ્રાણાયામ કરો તો શ્વસનની ક્રિયા થઈ ને, લોજિક. તો ઓપ્શન નંબર 2 સાચો જવાબ છે કે પ્રાણાયામ એ શ્વસનની ક્રિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમત્વમ યોગ ઉચ્ચતેની વ્યાખ્યા કોણે આપી છે? આ પ્રશ્ન આવી ગયો છે, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગના આદિ પ્રવક્તા કોણ છે? તો આ પ્રશ્ન પણ આવી ગયો છે, ભગવાન હિરણ્યગર્ભ. ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? આ પણ આવી ગયું છે, ઓપ્શન નંબર 3 કાયાવરોહણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું આસન બેસીને કરવામાં આવે છે? તો આ પણ હમણાં જ આવ્યો, યોગ મુદ્રાસન. હવે નવો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળો, વાયુ સંબંધિત રોગો માટે નીચેનામાંથી કયું આસન લાભદાયી છે? વાયુ સંબંધિત રોગો, શરીરમાં વાયુનો પ્રકોપ વધી ગયો હોય તો કયું આસન છે જે કરીએ તો લાભ મળે? તો ચક્રાસન, પવન મુક્તાસન, પદ્માસન કે ગરુડાસન? વીણાબેન બોલો. બાકીના લોકો હેન્ડ રેઝ કરવાનું ચાલુ કરી દેજો. 2 પવન મુક્તાસન. વેરી ગુડ, સાચો ઉત્તર છે પવન મુક્તાસન, ઓપ્શન નંબર 2. બાકીના લોકો જાગતા રહેજો, ખાલી વિડીયો ચાલુ કરીને બેસવાનો નથી. સાચો કે ખોટો જવાબ આપતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપપ્રાણ કેટલા છે? કાલે એક્ઝામ બધાને આપવાની છે, જેટલા બોલે છે એટલાને આપવાની છે એવું તો નથી ને? ઉપપ્રાણ કેટલા છે? જવાબ આપવાનો છે. ઓપ્શન છે 2, 4, 5 અને 6. જવાબ આપો દક્ષાબેન. નંબર 4, 5. ઓપ્શન નંબર 3. ઉપપ્રાણ 5 છે. જવાબ સાચો છે, વેરી ગુડ, ઓપ્શન નંબર 3. શીતલી પ્રાણાયામથી નીચેના દોષ દૂર થાય છે. શીતલી શબ્દ સમજજો અને જવાબ આપજો. વાત, પિત્ત, કફ અને પિત્ત અને કફ. શીતલી પ્રાણાયામથી વાત, પિત્ત, કફ અને પિત્ત અને કફ. જવાબ શું આવશે? ઉત્તર આપો જ્યોત્સનાબેન જવાબ. ત્રણ નંબર કફ અને પિત્ત. અંજલિ દીદી આપો ઉત્તર. પિત્ત. સાચો જવાબ શું છે? પિત્ત છે. કેમ પિત્ત? શીતલી પ્રાણાયામ શું કરે છે? ઠંડક, રાઈટ. પિત્ત એટલે શરીરની અંદર પિત્તનું એટલે કે ગરમીનું, અગ્નિનું પ્રમાણ વધી ગયું. શીતલી પ્રાણાયામ કરવાથી શું થશે? બેલેન્સ થશે. ઓલરેડી કફ વાળો તો છે, તો કફ અને પિત્તના દોષ દૂર નહીં કરે, માત્ર શેનો દોષ દૂર કરશે? પિત્તનો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જલનેતિનો અભ્યાસ કયા અંગ માટે ફાયદાકારક છે? ઓપ્શન છે નાક, કાન, આંખ કે ઉપરના બધા? જવાબ આપશે જ્યોત્સનાબેન. ચલો કલ્પનાબેન આપો ઉત્તર. ઓપ્શન 1 નાક. ઓકે, સાચો જવાબ છે. વીણાબેન આપો જવાબ. મને નહીં ખ્યાલ.
ચલો દક્ષાબેન આપો જવાબ. બોલો જવાબ આપો ફટાફટ. કાન નાક આપો બીજા કોઈ જવાબ આપો. આપો ઉપરના અંજલિ, બધા. જવાબ આપો. જલનેતીમાં તો નાક ઓપ્શન 1. નાક નાક આવે. નાક ઉપરના બધાય કરે આંખમાં જલ ને તો કરીએ નાક કદાચ ઉપરના બધાય આવી શકે. નાક. નાક તો ઉપરના ખરું બધા જ. આવી શકે. ઓપ્શન 4. બીજી નાક જ ઓપ્શન આવે 4 ઉપરના બધા આવી શકે. ઈ પણ શકે. હા. નાક આવે નાક. ઓપ્શન 1. નાક આવે પાક્કું. હા જલનીતિનો અભ્યાસ કયા અંગ માટે ફાયદાકારક છે? નાકની શુદ્ધિ થાય. નાક નાક બરાબર થાય. થાય ને હા. હા થાય 10 નાક. મિનિટ બાકી છે, ઝડપ કરીશું. 75 પ્રશ્નો થયા, હજી 25 બાકી છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આગળ જઈશું. પતંજલિ યોગ સૂત્રમાં કેટલા આસન આપ્યા છે? ચલો મીનાક્ષીબેન જવાબ આપો. ઓપ્શન માંથી 10, 36, એક પણ નહીં કે 62? એક પણ નહીં. વેરી ગુડ, સાચો જવાબ છે એક પણ નહીં, ઓપ્શન નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિટામિનની ખામીથી અસ્થિ રોગ થાય છે? ઓપ્શન છે સી, ડી, ઈ અને બી. જ્યોત્સનાબેન, વીણાબેન, જેને આપણે જવાબ આપો ઝડપથી. ઓપ્શન 2 ડી. વેરી ગુડ. વિટામિન ડી ની ખામીથી શું થાય છે? હાડકાના રોગ એટલે કે અસ્થિ રોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેદસ્વીતા દૂર કરવા માટે કઈ મુદ્રા શ્રેષ્ઠ છે? પૃથ્વી મુદ્રા, શંખ મુદ્રા, સૂર્ય મુદ્રા કે પ્રાણ મુદ્રા? બોડી ઉતારવું હોય તો કઈ મુદ્રા સ્વેચ્છાએ આવડતો હોય જવાબ તો આપો ઝડપથી, અધરવાઇઝ હું જવાબ આપી દઉં. કોણ આપશે જવાબ? જેને પણ આવડે છે અનમ્યુટ કરો. ટાઈમ પતવાયો છે, હજી આપણે 20 પ્રશ્નો બાકી છે. ઓપ્શન 2. ઓપ્શન 2 શંખ મુદ્રા. શંખ सूर्य મુદ્રા. मुद्रा. पुष्पाबेन साचो जवाब. केबीसी में जीत गए आप. ओके, ऑप्शन नंबर 3 सूर्य मुद्रा. वेरी गुड. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક નિયમનું અંગ નથી? પ્રશ્ન સમજજો. અંગ છે નહીં પૂછ્યું, નથી. કયું એક નિયમ. નિયમનું અંગ નથી? શૌચ, તપ, બ્રહ્મચર્ય કે ઈશ્વર પ્રણિધાન? નથી એવો ઓપ્શન છે. આપો અંજલિબેન જવાબ. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય. ઓકે, કેમ? કારણ કે એ યમ છે. અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય ને અપરિગ્રહ. તો આવી ગયું બ્રહ્મચર્ય એ નિયમ નથી એટલે કે યમ છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે નિયમનું અંગ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આગળ ઝૂકવાના આસનો કોણ ન કરી શકે? તો ઓપ્શન છે આપણી પાસે બીમાર વ્યક્તિ, ચક્કર આવતા હોય તેવી વ્યક્તિ, હૃદય રોગ વાળી વ્યક્તિ કે ઉપરના બધા? ઉપરના બધા. બોલો આપો જવાબ. જ્યોત્સનાબેન આપો જવાબ, અથવા જેને આવડતો એક જણ સ્વેચ્છાએ જવાબ આપો ઝડપથી. ચાલુ કરવાનું. ચક્કર આવતા હોય બધાય. 4 નંબર ઉપરના બધા જ. ઉપરના બધા સાચો જવાબ છે. ઉપરના બધા જ. બીમાર હોય તો પણ એને આગળ નહીં ઝુકવવાનો. બહુ બીમાર હોય તો ઓલરેડી બીમાર હોય એટલે કે અશક્તિ હોય તો એને ચક્કર આવવાના જ છે. ચક્કર આવતા હોય તો પણ નહીં કરવાનો. અને હૃદય રોગ વાળી વ્યક્તિ આગળ ઝુકાવો વધારે અને એને હૃદય રોગની વધારે તકલીફ હોય તો બ્લડ ફ્લો આગળ ઝૂકશે તો નીચેની તરફ બ્લડ ફ્લો આવશે, તો એને પણ ના કરાવાય. એટલે ઓપ્શન છે ઉપરના બધા. વેરી ગુડ. યોગની પરંપરાગત પ્રણાલીઓ કઈ કઈ છે? જ્ઞાન યોગ, હઠ યોગ, જૈન યોગ કે ઉપરના બધા? આવડે છે કોઈને જવાબ તો હેન્ડ રેસ કરો, અધરવાઇઝ જવાબ આપી દઉં હું. ઉપરના બધા. વેરી ગુડ, સાચો જવાબ બધે બધા. હઠ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, જૈન યોગ, કુંડલિની યોગ, લય યોગ, રાજયોગ, બધા જ યોગ જે છે એ યોગની પરંપરાગત પ્રણાલી છે. ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે. તો ઓપ્શન આવશે ઉપરના બધા. અષ્ટાંગ યોગમાં નીચેનામાંથી કઈ બાબત નિયમમાં નથી આવતી? પેલું હતું પેલા એ પણ નિયમમાં નથી આવતી અને અહીંયા કે છે કઈ બાબત? જો ઓપ્શનો આમાં લખવામાં કદાચ ભૂલ હોઈ શકે. અસ્તે,
3 નંબર હા, અસ્તે. ઓપ્શન બદલી નાખ્યું છે, બરાબર. શું આવશે? કોણ આપે જવાબ? અસ્તે, હા, અસ્તે. કોણે જવાબ આપ્યો તો? વીણા બેન. જેણે આપ્યો, વેરી ગુડ, બહુ સરસ. અસ્તે સાચો જવાબ છે. કર્મેન્દ્રિયમાં સમાવેશ થતો નથી. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બે અલગ અલગ વસ્તુ છે. હાથ, આંખ, પગ અને જીભ. ઓપ્શન કયો છે? હાથ, આંખ, પગ અને જીભ. તો કોણ નહીં આવે? જે કર્મેન્દ્રિય નથી, એટલે કે જે જ્ઞાનેન્દ્રિય છે. એક લખી છે મેં અહીંયા જ્ઞાનેન્દ્રિય, જે આપણને કોઈ વસ્તુનું જ્ઞાન કરાવે એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. અને કર્મેન્દ્રિય એ જ કે જેના દ્વારા આપણે કોઈ કર્મ કરી શકીએ. દક્ષાબેન આપો ઉત્તર. નંબર 2 આંખ. પગ. જીભ. એ કર્મ કરે. જીવા. નેક્સ્ટ. જીવન. જીવ. કયા તત્વનો પિત્ત સાથે સંબંધ છે? સ્વાદ આવે. કયા તત્વનો પિત્ત સાથે સંબંધ છે? તો આકાશ અને વાયુ, જળ અને અગ્નિ, જળ અને વાયુ, વાયુ અને પૃથ્વી. કયું તત્વ છે જે પિત્ત સાથે સંબંધ ધરાવે છે? બેનું મિશ્રણ હશે, કોઈ પણ બેનું, બરાબર? જેમ આપણું શરીરનો બાંધો છે, એ પણ આપણે કહીએ ત્રિદોષ, તો કોઈ પણ બે ભેગા થઈને જ હોય બોડી, એના આધારે જ બને, બરાબર? આપો, કોઈ કોણ આપશે ઉત્તર? કયો ઓપ્શન આવશે? પિત્ત છે એટલે નંબર મગજ 2 ચલાવો, તરત જ ઉત્તર આવડશે. આપો. જળ જલ્દી અને કોણ વાયુ. આપશે? હા, જળ અને વાયુ, ઓપ્શન 3. પિત્ત છે, પિત્ત. હજી સમજો શું આવશે? જળ અને અગ્નિ. ને અગ્નિ. જળ અને અગ્નિ. ઉત્તર સાચો છે, જળ અને અગ્નિ. ઓપ્શન નંબર 2, જળ અને અગ્નિ એ પિત્ત સાથે સંબંધ ધરાવે છે. પછી કહે છે કે ચંદ્ર. પિંગલા નાડી શેનું પ્રતિનિધિત્વ કરે છે? ઓપ્શન છે ઠંડી, ચંદ્ર, ગરમી અને પાણી. બોલો શું આવશે ઉત્તર? ગરમી. જ્યોત્સનાબેન બોલો. ઝડપ કરો, પ્રશ્નો બાકી છે હજી 15 જેવા, અને આપણો ટાઈમ પતવાયો છે, ટાઈમ ગરમી. છે નહીં. ચલો અંજલિબેન આપો જવાબ. ઓપ્શન 3 ગરમી. 3 ગરમી. ઓપ્શન 3 ગરમી. ઓપ્શન 3 ગરમી. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પિંગલા નાડી અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? પિંગલા નાડીનું બીજું કોઈ નામ? સૂર્ય, સૂર્ય. ચંદ્ર, સૂર્ય. ગરમી કે પાણી? ઓપ્શન નો જવાબ આપો મીનાક્ષીબેન. સૂર્ય. સૂર્ય નાડી. સૂર્ય નાડી સૂર્ય. સાચો જવાબ છે, સૂર્ય નાડી. નંબર 1. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈડા નાડી શેનું પ્રતિનિધિત્વ કરે છે? ઠંડીનું, ચંદ્ર, ગરમી કે પાણી? ઓપ્શન નો જવાબ આપો દક્ષાબેન. સ્મિતાબેન રસ લેજો થોડો. શાક તો આવતું જતું રહે જીવનમાં, થેલી બીજી આવી જશે. ઈડા નાડી શેનું પ્રતિનિધિત્વ કરે છે? ઓપ્શન ઠંડી. ઠંડી. વસુમતીબેન શું બોલ્યા? બોલો. ઠંડી. દેખાતા નથી તમે, ખાલી અવાજ આવે છે તમારો. ઈડા નાડી ઠંડીનું પ્રતિનિધિત્વ કરે છે. વેરી ગુડ, સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં સમત્વમ યોગ ઉચ્ચ, કપાઈ ગયો છે પ્રશ્ન. સમત્વમ યોગ ઉચ્ચ તે કહેવાયું છે, તે કયા અધ્યાયના કયા શ્લોકમાં કહેવામાં આવ્યું છે? અધ્યાય કયો અને શ્લોક કયો? તો ઓપ્શનો જોઈ લો. બીજાનો 48મો, બીજાનો 50મો, છઠ્ઠાનો 23મો કે પહેલાનો પહેલો? ઓપ્શન 1 બીજાનો 48. બીજાનો 48. વેરી ગુડ, સાચો જવાબ કલ્પનાબેન. વેરી ગુડ. બીજા અધ્યાયનો 48મો શ્લોક. પણ તમને કોઈ અહીંયાથી બીજો પ્રશ્ન પૂછે કે બીજા અધ્યાયનું નામ બોલો, તો કોનો જવાબ આપશે? બીજો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાજીનો આ પણ જરૂરી છે. હો, બીજો અધ્યાય એવું ખબર ના હોવી જોઈએ, એનું નામ શું છે એ પણ ખબર હોવી જોઈએ. બોલો જવાબ કોણ આપશે? યાદ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કુલ? એવું યાદ છે? ના, બેન છે ને, યાદ રાખશે. આપણે શું કામ છે? 18. વેરી ગુડ. કેટલા અધ્યાય છે? 18. અને 18. બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. શું નામ છે? ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ આગળ જઈશું. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગઃ કર્મશુ કૌશલમ કહેવાયું છે, તે કયા અધ્યાયના કયા શ્લોકમાં કહેવામાં આવ્યું છે? હવે એના સિવાયનો જે ઓપ્શન હતો, બોલો વીણાબેન.
ઓપ્શન 3 બે ઓપ્શન 3 અધ્યાય 2 જીણાબેન તો બહુ બધા થઈ ગયા હો ભાઈ. અધ્યાય 2 નો 50મો શ્લોક ઓપ્શન નંબર 3. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે 10 ક્વેશ્ચન બાકી છે. થોડી સ્પીડ કરજો, આપણી પાસે 9 મિનિટ છે. મણિપુર ચક્રનું સ્થાન ક્રમ પ્રમાણે નીચેથી બતાવો. કોઈ પણ પ્રશ્ન હોય તો મેં તમને કીધું 2 વાર સમજજો ક્યાંથી શું પૂછે છે. નીચેથી ઉપરનો ક્રમ બતાવવાનો છે. તો 5મું, બીજું, છઠ્ઠું કે ત્રીજું ઓપ્શન શું હશે? મણિપુર ચક્રનું સ્થાન. સ્મિતાબેન બોલો. સ્મિતાબેન ને બોલવા દો. સ્મિતાબેન ને. ચલો જયશ્રીબેન જવાબ આપો. 4 નંબર ત્રીજું. ત્રીજું મણિપુર ચક્ર ક્યાં આવ્યું? નાભી આસપાસ, હે ને? નાભી પાસે. તો કયું આવશે નીચે? પહેલા મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. ઓકે, તો ઓપ્શન નંબર 3 સાચો. કયું પ્રાણાયામ બધા